લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ સીઆઈએસએફ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરાઈ હતી। લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ગમે તે સમયે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરાયું છે અને શહેર પોલીસ એ કરી રહી છે। જ્યાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સીઆઈએસએફ દ્વારા સુરતમાં ધામા નાખવામાં આવ્યા છે। જ્યાં સીઆઈએસએફ દ્વારા કાપોદ્રાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું। સીઆઈએસએફ દ્વારા જે તે સંવેદનશીલ વિસ્તારોની માહિતી કાપોદ્રા પોલીસ પાસેથી મેળવવામાં આવી હતી, જ્યાં આ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ હાથ ધરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉપર સીઆઈએસએફના જવાનોને પણ તૈનાત રાખવામાં આવશે, જે જવાનોની નિગરાની હેઠળ જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થાય તે માટે આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન સીઆઈએસએફ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે।